સવારમાં વહેલા મેં મારા મિત્ર નીરવભાઈ જાનીને હેરાન કરી દીધા છે કે મને જલ્દીથી એક લોકેશન પર છોડી જાઓ અને ત્યાંથી મને મારા પ્રોડક્શનની ગાડી પિક કરવા આવવાની છે. તો મને છોડી ગયા, ત્યાંથી હું પહોંચી ગયો મારા લોકેશન પર જ્યાં થઈ રહ્યું છે રાકેશભાઈ બારોટનું સોંગનું શૂટિંગ. તો આ છે પ્રોડક્શન ટીમ આખી અને નાનું મોટું કંઈક કામ ચાલી રહ્યું છે જે હું તમને દેખાડું છું. અને આ છે આપણા જાણીતા માનીતા બધા આપણા ગુજરાતીઓના ખૂબ જ પ્રિય એવા રાકેશભાઈ બારોટ. નાનો એવો એક સીન તમને હું ઝલક દેખાડું છું આ સોંગની. અને આજે આપણું શૂટ હતું આપણા ગુજરાતના જાણીતા અને આપણા બધાના માનીતા એવા રાકેશભાઈ બારોટ સાથે. અને આજના શૂટમાં એક નવી વસ્તુ જોવા મળી છે. આજ સુધી તમને બધાને સોંગની અંદર રાકેશભાઈ હસાવતા હતા, રડાવતા હતા, રોમેન્સ કરતા દેખાતા હતા, પણ સેટ ઉપર સૌથી વધારે હસાવવાનું કામ જો કોઈ કરતું હોય તો રાકેશભાઈ કરે છે. અને એમના જોક્સ અને એમનું હ્યુમર તો ગજબ છે. તો રાકેશભાઈ, તમારા સોંગ વિશે? બસ બહુ સરસ મજાનું સોંગ છે, બહુ સારું શૂટ કર્યું છે. મારે ભાવેશભાઈ ગોરસિયા દ્વારા ડિરેક્શન કરવામાં આવ્યું છે. ચાણક્ય કોન્સેપ્ટમાં દીપક તુરી બધાએ બહુ સરસ મજાનું કામ કર્યું છે. તમને ચોક્કસથી ગમશે. તો આજે આપણો આ નાનો એવો શોર્ટ વ્લોગ છે જેની અંદર ચાણક્યભાઈ સરસ મજાનો મેકઅપ કર્યો છે, હસુભાઈએ, અને આપણા ભાવેશભાઈ જેમનું સરસ મજાનું આ સોંગ છે. અને અમારા દીપતુરી સર ક્યાં છે? આ અમારા દીપતુરી સર. અને આ સરસ સોંગ અમે શૂટ કર્યું છે. તો દીપતુરી સરે જ મને આ સોંગ અપાયું છે. તો દીપતુરી સર, ફરીથી એક વખત આ સોંગ વિશે કંઈક જણાવો. આ સોંગ આપણે યુટ્યુબ ચેનલ છે રાકેશ બારોટ સિંગર છે અને બહુ સરસ અલગ કંઈક કોન્સેપ્ટ છે. સરસ કોન્સેપ્ટ તમે જોજો. સાથે એમાં કશ્યપ સોનીએ બી બહુ સરસ કામ કર્યું છે. અને અમારી ખૂબસૂરત વેરી ટેલેન્ટેડ હિરોઈન નેહા સુથાર પણ આમાં બહુ સરસ, એટલે મેઇન હિરોઈન છે, એટલે મારી તો ફેવરેટ છે, તમારા બધાની પણ ફેવરેટ છે. એટલે આ ગીત જોજો બધા અને શેર તો જરૂર કરજો. કશ્યપનું કામ બી એને શું કહેવાય, લાઈક કરજો. આમને તમે ઓળખતા જશો, સુપ્રસિદ્ધ અભિનેત્રી છે આપણા ગુજરાતના. અને આપણે આમની સાથે પહેલાં પણ એક મેં સોંગ કરેલું છે જેની પણ હું લિંક તમને બધાને શેર કરી દઈશ. તો હમણાં થોડાક જ દિવસોમાં ફરીથી એક ગીત ગાવાનું પણ ચાલુ કરી દીધું છે, હવે અભિનય સાથે સિંગિંગ પણ. તો એમની કોઈ ચેનલ આવે, નેહા સુથાર બ્લોગ પણ ચેનલ છે અને 2-3 સોંગ રેકોર્ડ કર્યા છે. કઈ ચેનલમાં આવશે હું મારા ઇન્સ્ટામાં અપડેટ કરતી રહીશ. અને પ્લીઝ અમારા કશ્યપભાઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એમની ચેનલને. થેન્ક યુ. તો આમના સરસ અભિનયને વખાણ કરતા રહેજો. અને મારા વખાણ તો તમે બધા સાંભળી લીધા છે આજે. તો મળીએ છીએ ફરીથી આપણા એક નવા શોર્ટ કેલોગ.